વડોદરામાં 27મા કારગિલ વિજય દિવસની ગૌરવભેર ઉજવણી, શહીદ જવાનોને અર્પાઈ ભાવભીની શ્રદ્ધાંજલિ। આજે કારગિલ વિજય દિવસ નિમિત્તે વડોદરા શહેરમાં દેશભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો। મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે 27મા કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં કારગિલ યુદ્ધના શહીદ જવાનોને ભાવભીની શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે ભવ્ય તિરંગા યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। 26મી જુલાઈ ભારતના ઇતિહાસનો ગૌરવપૂર્ણ દિવસ। વર્ષ 1999માં ભારતીય સેનાએ કારગિલ યુદ્ધમાં અદમ્ય શૌર્ય અને પરાક્રમનું પ્રદર્શન કરીને પાકિસ્તાનને પરાજય આપ્યો હતો। દુર્ગમ અને બરફાછિત શિખરો પર દુશ્મનના કબજાને હટાવી ભારતે ઐતિહાસિક વિજય હાંસલ કર્યો હતો। આ જ વિજયની યાદમાં દર વર્ષે 26મી જુલાઈએ સમગ્ર દેશમાં કારગિલ વિજય દિવસ ઉજવવામાં આવે છે। ત્યારે આજે વડોદરામાં પણ મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી। કાર્યક્રમની શરૂઆત શહીદ જવાનોને પુષ્પાંજલિ, મૌન પાડીને શ્રદ્ધાંજલિ અર્પણ સાથે કરવામાં આવી। ત્યારબાદ ગાંધીનગર ગૃહથી ભવ્ય તિરંગા યાત્રા નીકળી। આ યાત્રા ન્યાય મંદિર, પદ્માવતી શોપિંગ સેન્ટર સહિત શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ફરી ગાંધીનગર ગૃહ ખાતે પૂર્ણ થઈ હતી। મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે રક્તદાન શિબિરનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાગ લેવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં નિવૃત્ત અને સેવા આપી રહેલા સૈનિકો, આર્મીના અધિકારીઓ, એનસીસી કેડેટ્સ, યુવાનો, મહિલાઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લીધો હતો। દેશભક્તિના સૂત્રોચ્ચાર અને હાથમાં લહેરાતા તિરંગા સાથે સમગ્ર વાતાવરણ દેશપ્રેમના રંગમાં રંગાઈ ગયું હતું। 2017 વેટરન્સ ઇન્ડિયા તરફથી દર વર્ષે અમે ગાંધીનગર પાસે કારગિલ વિજય દિવસની રેલીનો કાર્યક્રમ કરીએ છીએ। આ કાર્યક્રમનું મૂળ મહત્વ એ છે કે જે આપણા 1999ની લડાઈમાં જે 527 જવાનો જે શહીદ થઈ ગયા એમને અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ। જે 1363 જવાનો જે ગંભીર રીતે ઘાયલ થયા હતા એમને અમે યાદ કરીએ છીએ। એટલી કઠિન પરિસ્થિતિ અને ખરી પહાડીમાં બી આપણા જવાનોએ લડાઈ લડી અને પાકિસ્તાન ઉપર વિજય પ્રાપ્ત કરી અને એ લોકોને આપણી એક ઇંચ બી જમીન નથી આપવા દીધી। આપણી પોતાની જમીન પાછી લીધી અને આપણે પાકિસ્તાનની સીમામાં પણ ઘૂસી ગયા હતા અને આપણે એમને પાછી પક્ષ આપણે આપી દીધું હતું અને એમના શૌર્ય, સાહસ, પરાક્રમને આપણે દર વર્ષે યાદ કરીએ છીએ। જે વડોદરાના વાસીઓ છે, યુવકો છે, અમે પ્રોત્સાહિત કરવા માંગીએ છીએ કે તમે આર્મી, નેવી, એરફોર્સ, આઈએએસ, આઈપીએસમાં જોડાઓ, એક સારા નાગરિક બનો, એક દેશના હિત માટે કામ કરો, ઓનેસ્ટી, ઈમાનદારીથી તમે કામ કરો અને આપણા રાષ્ટ્રને, આપણા દેશને સશક્ત, મજબૂત અને પ્રગતિશીલ બનાવીએ।